मन की दवाई डाल दो, तभी मुझे झुकाने का बदला मिल जाएगा। तुम तो झुक जाएंगे, लेकिन फिर भी हूँ झुक जाऊंगा। चलो डालो 50 मन की दवाई और। मैं भी कहता हूँ 50 मन की दवाई पहले मेरे को डालने दो, तो तुमने मेरे को 50 मन की दवाई डालने दी। पहले जो भी हुआ वो सब भूलो, अब 50 मन की दवाई उसके गले में और डाल दो। तो हम तो कह दो कि भूल हो गई थी, काय वादो नहीं, मैं डाल देता हूँ ने। डालो, डाल देता हूँ 50 मन की ने। 50 मन की दूसरी डाल दो। 50 मन, हाँ बरोबर, 50 मन की डालता हूँ ने। बैठो, डालो, डालता हूँ भाई। डालो। पहला तुम डाल लो, एक बार पहला डाल लो। कामा घरना को मारी नाख्या का खमजा है बेवा ऐसा डाल चलो दो। डाल दो। 50 मन की डाल लो ने। 50 मन की। 50 मन की डाल दो। बैठो बैठो। काटो बाटो होए ने, करना पड़ेगा, वजन होगा तो इसमें डल जाएगा। 50 मन की ने। चलो डालो। डालता हूँ भाई। सो सा न सो પારકાના દુઃખ પર હસતા પામર ઘોરીસા તારી ગઈ કાલ તો સંભાળ મારા શરણમાં કેટલી વાર નમ્યો હતો તે યાદ છે આજે અમારી અવદશા નિજ ઘર તણા કંકાજમાં ગુલામી ઘર વસી કુશેપને કંકાજમાં સૃષ્ટિ છે પ્રભુની બધી તે પણ ભૂલ્યા કંકાજમાં परदेशियों भावी गया घर घर ना कंकास मां। पृथ्वीराज लगता है दीवाना हुआ है। जरूर दीवानो थयो से मारा हथ भांगी हिंदुस्तान ने गुलामी ની સકીમાં પીસાતો જોઈ દીવાનો થયો છે પામર ઘોરીસા સ્વદેશ ભક્તિ જેવી ભાવનાનો તને ખ્યાલ પણ ક્યાંથી હોય। पृथ्वीराज मेरी एक ख्वाहिश है। अने ते कही से तुम्हारा बारोट कहता है कि तुम शब्द वेदी बाण में निपुण हो। जरूर ते बात साची से, तो मैं उसका इम्तिहान लेना चाहता हूँ। ए पारखू करवामा सार નથી પણ જો 7 તવાને એક સીધી લીટીમાં રાખી છેલ્લા તવા પાછળ એક માણસ બેસી તવા ઉપર કાકરી મારે એ જ અવાજથી હું તીર મારું અને 7 તવા વિધિ પર બેઠેલા માણસનો જીવ પણ લેશે। બોલો આ કામ કરવા કોણ તૈયાર છે? वो काम करने के लिए मेरे पास बहुत सारे बहादुर सैनिक हैं, लेकिन वो काम मैं खुद करना चाहता हूँ। જે તમારી મરજી પણ ફરીથી કહું છું સુલતાન એ પારખામાં સાર નથી। परवाह नहीं चौहान। कुतुबुद्दीन चौहान को आज से 8 दिन के लिए छोड़ दो। छोड़ दो।
कितना दिन के लिए? 8 दिन के लिए। 8 दिन में। हाँ। જોજો ઓ પૃથ્વીરાજ સુકાય નહીં. એ શારવાસ અને 24 ગજ અને અંગુલ યષ્ટ પરમાણ એ તેની એ ઉપર બેઠો સુલતાન. અરે રે હવે મત ચૂકે સોહાણ. सबूर बारोट, तुम जो कह रहे हो उसमें हमें कुछ दगा लगता है। નહીં સા જરા પણ નહીં. હું જે બોલ્યો તેનો અર્થ તને કહું તે પ્રમાણે છે સાંભળ. કે શારવાસ એટલે કે શાહને ચારે બાજુથી સૈનિકો રક્ષણ કરી રહ્યા છે અને અંગુલ અષ્ટ પ્રમાણ એટલે કે શાહ એકલો 24 હાથીને રમાડે તેટલી તેનામાં તાકાત છે. અને અંગુલ અષ્ટ પ્રમાણ એટલે કે શાહને એક આંગળામાં 8 ભાગ પડે એવો પરાક્રમી સુલતાન તવા ઉપર બેઠો છે. અને આ પૃથ્વીરાજ તેના અભિમાનમાં બધો જ હારી ગયા છે. માટે જ પૃથ્વીરાજને સંભળાવું છું કે શારવાસ 24 ગજ અંગુલ યષ્ટ પ્રમાણ તેની ઉપર બેઠો સુલતાન હવે મત સુકે સોહાણ. બોલો બેર બેર ભાવસાર માત કી જય. शक्ति कमान। ये कर्नाटक की देवा। ધન્ય હો વિરાંગના, ધન્ય હો. જો હવે ફરીથી કમાન ખેંચું છું. હોશિયાર. अच्छा। अरे એ દિન પલટ્યો અને પલટી ઘડી અને સટકી અષ્ટ કમાન પડ્યા પૂછવું અહીં પલટ્યો. અરે રે તારો સમય પલટ્યો સોહાણ. જો મહારાજા ફેરથી કમાન છોડાવ. चौहान, चौहान, इतना अभिमान मत कर, इतना अभिमान मत कर. हर किसी रात की सुबह ना हो ऐसी कोई रात ना हो. और कांटों पे चलने वाले फूलों पर भी हक है मेरा. हाँ।
ઘોરીસા દેશથી હાર્યા છીએ, દિલથી હાર્યા નથી, દગાથી હાર્યા છીએ પણ વીરતાથી હાર્યા નથી. चौहान क्यों जानबूझ के अपनी जान गंवाना चाहते हो? સંગ્રામમાં મરતા સુધી જજુમવું એ ક્ષત્રિયોનો ધર્મ છે. આહા पृथ्वीराज चुपचाप ताबे होने में सार है. કાયર બની તાબે થવું તેના કરતા વીરતાથી મરવું વધારે સારું છે. ક્ષત્રિયોને મોતની બીક હોતી નથી. રુધિર પીવા લોહીના આ તલવાર તૈયાર છે. એકલા પણ વીરનો આધાર આ તલવાર છે. એ મોતનો પેગામ હડાડનાર આ તલવાર છે. સાબુદેલ શત્રુ તારા શીશનો સહાર આ તલવાર છે. तो आजा मेरे साथ युद्ध कर. હોશિયાર! होशियार